કેમ છો રાજકોટ? છેલ્લા ઘણા દિવસોથી રાજકોટમાં જે બાગેશ્વર બાબા ધામને લઈને જે ભારે ચર્ચા ચાલી રહી હતી, તો આજે વિચાર્યું સોશિયલ મીડિયાને વિડીયો જોવા કરતાં સીધું સ્થળે જઈને જ જોઈએ તો, અને તેના માટે આજે ઓફિસમાંથી જ થોડી વહેલી લીવ લઈ લીધી છે. હાલ હું ને મારા મિત્ર એક બાગેશ્વર ધામ તરફ જઈ રહ્યા છે. ચાલો તો અમે બંને નીકળી ગયા છીએ. આ જુઓ, રસ્તામાં રામકૃષ્ણ આશ્રમ આવ્યું છે અને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અરે, પોલીસ ચોકી આવી ગઈ, પણ આપણી પાસે બધા ડોક્યુમેન્ટ રેડી છે એટલે ટેન્શન જેવું કંઈ નથી. ચાલો હવે જલ્દી પહોંચીએ. અને પણ તેની પહેલાં રાજકોટવાળાને ચા વગર એ તો શક્ય જ નથી ને. કોઈ સારી ચાની લારી શોધીએ. ચાલો ફટાફટ. અને ફાઇનલી ટીપોટ મળી ગયું. વાહ, મજા આવી ગઈ. ચા એકદમ જોરદાર છે. ચાલો હવે સીધા બાગેશ્વર ધામ જઈશું. ચાલો જલ્દી. અને અમે મિત્રો પહોંચી ગયા છીએ. હાલ સાંજના લગભગ 6:30 વાગ્યા છે અને લોકો ખૂબ વહેલા આવવા લાગ્યા છે. આ જુઓ, અહીં સાધુઓ બધા ભક્તોને રામનો તિલક કરી રહ્યા છે, તો અમે પણ કરાવી લીધું છે. ચાલો હવે એન્ટ્રી કરીશું. અને મિત્રો, અમને અંદર જવાનો સારો મોકો મળ્યો છે અને હવે કાર્યક્રમ સ્થળ પર તરત આગળ વધી રહ્યા છીએ. અને આ બાગેશ્વર ધામનો નજારો છે. ખરેખર ખૂબ જ સુંદર વાતાવરણ છે. અને સૌથી મજાની વાત તો એ છે કે અમને ફ્રન્ટ લાઇનમાં બેસવાની તક મળી ગઈ છે. અહીં અલગ અલગ ક્ષેત્રના ઘણા લોકો આવ્યા છે અને વાતાવરણ ખરેખર બહુ રસપ્રદ છે. હવે બાબા બાગેશ્વરની રાહ જોઈ રહ્યા છીએ અને આનું આયોજન તમે પણ જોઈ શકો છો. ઘણું સારું છે, બહુ મસ્તનું છે. અને મિત્રો, ક્ષણની બધા રાહ જોઈ રહ્યા છે. જે ક્ષણની બધા રાહ જોયા છે તે આવી ગયા છે. બાબા બાગેશ્વર પધારી ગયા છે અને આજે પહેલી વાર તેમને મને લાઈવ જોવાનો મોકો મળ્યો છે. જો રહ્યા બાબા બાગેશ્વર. મિત્રો, કથા સાંભળતા રાત્રિના 12 વાગી ગયા છે અને આ તમે જોઈ શકો છો તેમની કથા પણ બહુ ખૂબ સુંદર ચાલી રહી છે. ચાલો, હાલ હનુમાન ચાલીસા ચાલુ થઈ છે અને ખરેખર આજ ખૂબ જ સારો અનુભવ થયો. रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय साहस बदन तुम रोयस गावे अस कहे श्रीपति सनकादिक ब्रह्मादि नारद यम कुबेर दिगपाल जाते कवि को तुम्हें उपकार सुग्रीव અને એક ખાસ વાત મિત્રો, અહીં ગુજરાતના લોકપ્રિય કલાકારો જે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર પણ પધાર્યા છે. અને ભક્તોનો અને દર્શકોનો એક અનેરો જ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ચાલો ઘરે જવા નીકળીએ છીએ. રાતના 1 વાગી રહ્યો છે અને રસ્તા પર આજુબાજુ કોઈ જ નથી. ચાલો, રસ્તામાં સિનેમા પણ આવી ગયું, પણ ફિલહાલ પિક્ચર પણ થઈ કોઈ નહીં ચાલતું હોય. ચાલો જલ્દી ઘરે પહોંચીએ. નીંદર પણ બહુ આવે છે. અને હા જો, અહીં રોડનું કામ પણ ચાલુ છે. ચાલો મિત્રો, હવે ઘરે પહોંચવા જ આવ્યા છીએ. આજનો આખો દિવસ ખૂબ જ યાદગાર રહ્યો. જો બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. બાય રાજકોટ. જય શ્રી રામ, જય ભારત.